અરવલ્લીની ગિરિમાળામાં આવેલું વિજયનગર પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે હાલ કાળઝાળ ગરમીના કારણે પ્રવાસીઓ નહિવત જેવી સંખ્યાઓમાં જોવા મળ્યા હતા, જ્યારે ચોમાસા પહેલા વરસાદ પડ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે। ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક એક દિવસીય પ્રવાસ પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે। આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે। વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે। પોળો ફોરેસ્ટ ગુજરાતના વિજયનગર તાલુકામાં આવેલા અભાપુર ગામ નજીક એક સુંદર વન વિસ્તાર છે। હાલમાં કાળઝાળ ગરમીને લઈને પ્રવાસીઓ નહિવત જેવી સંખ્યા જોવા મળી રહી છે। જોકે ચોમાસાના પહેલા વરસાદે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ ઘસારો જોવા મળે છે। પોળો ફોરેસ્ટ સુંદર ટેકરીઓથી ઘેરાયેલો છે, જ્યાંથી હરનાવ નદી નીકળે છે અને જંગલમાં ફેલાયેલી છે। નજીકના વિસ્તારોમાં હરનાવ ડેમ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર અને અન્ય વારસા સ્થળો આવેલા છે। ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોળો અત્યારે સૂના બન્યા છે। એ પાછળનું મુખ્ય કારણ એ છે કે વધુ પડતી ગરમી, નદી નાળા સુકાઈ ગયા છે, એના લીધે છે ને પ્રવાસીઓનો ધસારો અત્યારે અહીંયા ખૂબ જ ઓછો છે। પરંતુ એટલું ચોક્કસ અમે થોડાક દિવસ પહેલાં ગયા હતા, પણ અમને એમ લાગ્યું કે સાલા અમે અહીંયા ખોટા આવ્યા। એ પાછળ એવું લાગ્યું છે કે ત્યાં અત્યારે છે ને એક તો મંદિરનું રિનોવેશન ચાલે છે, બીજું પ્રવાસીઓની સંખ્યા નથી, જે નદીનો કલરવ અને જે કુદરતી સૌંદર્ય જોવાની જે અમારી ઈચ્છા હતી એ ઈચ્છા અત્યારે કોઈ રીતે પૂર્ણ થાય એવી નથી। ખાસ કરીને ચોમાસામાં અને શિયાળામાં જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય ને ત્યારે પોળોમાં જવાની મજા આવે। અત્યારે તો છે ને એકલી ગરમી, પ્રવાસીઓનો ધસારો નથી, એના કારણે ત્યાં જે લોકો છે ને એ લોકોના ધંધા રોજગાર બી અત્યારે બહુ ઠંડા છે, કારણ કે પ્રવાસીઓ જ નથી તો એ લોકોનું બિચારોનું જીવન ગુજારો કઈ રીતના થાય। સાબરકાંઠાના કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં ચોમાસા દરમિયાન પ્રવાસીઓની ભીડ વધવા લાગે છે। સહેલાણીઓની સાથે કળા પ્રેમીઓ અને યુવાનોમાં પણ આ સ્થળ લોકપ્રિય છે। આ સ્થળના મોટા ભાગના નજારાઓ કેમેરાની ક્લિક પહેલા લોકોની આંખ અને હૈયામાં ક્લિક થઈ જતા હોય છે, એટલે જ ફોટોગ્રાફીમાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ અદ્ભુત દ્રશ્યોનો ખજાનો પૂરો પાડે છે। પોલો ફોરેસ્ટમાં અત્યારે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં ઓછી છે અને ખૂબ જ પ્રમાણમાં ઘટાડો પ્રવાસીઓનો થયો છે। એનું કારણ છે કે અત્યારે જે ગરમી પડી રહી છે એના કારણે અને ગરમીના કારણે અત્યારે જંગલમાં લીલોતરી પણ નથી અને નદીમાં પાણી પણ ઓછું છે, જેને લઈને પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં ઓછી થઈ છે। પરંતુ જેવું એક વરસાદ પડશે અને જેવી લીલોતરી અને જેવું વરસાદ ચાલુ થઈ જશે એટલે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં આવશે અને પ્રવાસીઓની સંખ્યામાં એકદમ ખૂબ જ પ્રમાણમાં વધારો થઈ જાય છે। અને આયોજનની રીતના જોવા જઈએ તો જો જંગલની અંદર ભીડ ના થાય અને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના માટે અમે અત્યારે પાર્કિંગની એ બધી વ્યવસ્થા પણ કરીએ છીએ, જેથી કરીને પ્રવાસીઓને તકલીફ ના થાય। અને જેવું ચોમાસું અને જેવો વરસાદ ચાલુ થશે ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ જ પ્રમાણમાં વધારો થઈ જશે અને પ્રવાસીઓને તકલીફ ના પડે એના માટેના ખાસ કરીને અલગ અલગ રીતના બધી ફોરેસ્ટવાળા મામલતદાર કચેરી વગેરે જગ્યાએથી સારી રીતના વ્યવસ્થા કરી અને પ્રવાસીઓને તકલીફ ના પડે એ રીતની બધી વ્યવસ્થા કરવામાં આવશે। તો પ્રી વેડિંગ શૂટિંગ માટે પણ આ સ્થળ યુવાનોમાં લોકપ્રિય છે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, ઈડર અને હિંમતનગરથી પ્રવાસીઓ અહીંયા સ્થળની મુલાકાત લેતા હોય છે। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વિજયનગર। વડાલી પંથકમાં ડુંગર પર દીપડાઓ લટાર મારતા જોવા મળ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સોશિયલ મીડિયામાં ડુંગર પર લટાર મારતા 2 દીપડાના વિડીયો વાયરલ થયા છે, જેમાં વડાલીના ભંડવાલ પાસેના ડુંગરની ટોચ પર 2 દીપડાઓ લટાર મારતા હતા અને અગાઉ પણ 2 દિવસ પહેલા સાંજના સમયે લટાર મારતા દીપડાને સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યા હતા અને લટાર મારતા દીપડાને લઈને શ્વાને ભસવાનું શરૂ કરતા દીપડા નજરે પડ્યા હતા। વડાલી પંથકમાં વારંવાર ડુંગર ઉપર દીપડા લટાર મારતા દેખાય છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી।
બાબરના સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ દ્વારા જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી, જેમાં રેડ દરમિયાન રોકડ રકમ, 2 4-વ્હીલર ગાડી, 5 2-વ્હીલર અને જુગારના સાધનો મળી આવ્યા હતા. ભાભર જુગાર અને સટ્ટાનું હબ કહેવાય છે, પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી આ અસામાજિક પ્રવૃત્તિ નિર્ભયપણે ચાલ્યા કરે છે, જેને લઈને રાજ્યની પોલીસને ભાભર સુધી લાંબુ થવું પડે છે અને સફળ રેડ થઈ શકે છે. ભાભરમાં છેલ્લા કેટલાક સમયથી મોટો જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને મળતા શનિવારે બપોરે બાતમી હકીકત આધારે રેડ કરી હતી. ભાભર નવા વિસ્તારમાં લુદરિયા વાસ પાસે જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી. ભૂપેન્દ્ર રાજુભાઈ વજીર રહેઠાણ થરાદ તાલુકો કાંકરેજ અને દુર્ગાસિંહ માધુભા વાઘેલા રહેઠાણ થરાદ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળા પોતાના અંગત ફાયદા માટે મળતિયા માણસો રાખી એકબીજાની મદદથી ગંજીફાના પત્તા પાના વડે અંદર બહારનો જુગાર તથા આંખ ફરકનો વરલી મટકાનો જુગાર રમવા 30 જેટલા માણસો ભેગા કરી જુગાર રમવા હોવાની પાકી બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરી હતી. દરમિયાન 15 ઈસમો સ્થળ ઉપરથી ઝડપાયા હતા, જ્યારે 2 જુગાર રમાડતા ઈસમોને વોન્ટેડ છે અને જુગારિયા 8 પોલીસ જોઈને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. સ્થળ ઉપરથી કુલ ₹13,39,700 નો મુદ્દામાલ કબજે કરી ભાભર પોલીસ મથકે 25 જુગારીયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી અને દે ગામડા વચ્ચે બનતા સોલારને લઈને ગામ લોકોને સરપંચ દ્વારા વારાહી પોલીસને કામગીરી રોકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દહી ગામડા વચ્ચે 3 ગામના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવન ચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વારાઈ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. લેખિત આવેદનપત્ર આપી કામગીરી રોકાવા ખેડૂતોને થઈ શકે તેમ નુકસાનને રોકવા માટે આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીને નુકસાન થશે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. બામરોલી ગ્રામ પંચાયતના સરપંચના પતિ ચાંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કંપની દ્વારા કામગીરી કરવામાં આવે છે. ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હોય તેને લઈને કામગીરી રોકવા અમોએ પોલીસ સ્ટેશનને લેખિત આપ્યું છે અને જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. આજે વારાઈ પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દહી ગામડા અને બામરોલીના મળીને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે, જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે, પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર, પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે, તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે. અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે, કામગીરી ચાલી રહી છે, એને રોકાવા માટે અમે ઉર્જા મંત્રી, મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું. ખેડૂતોને નુકસાન ન થાય તેના પહેલા સોલારની કામગીરી બંધ કરવા રજૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં દહી ગામડા ગામના ખેડૂતો અને બામરોલી ગામના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શાંકાજી ઠાકોર, ભાજપ નેતા લક્ષ્મણભાઈ આહિર, ભાજપ નેતા અરવિંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કામગીરી રોકવા રજૂઆત કરી હતી. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સાંતલપુર. ને
અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય, પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે. આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારા નુકસાન પહોંચાડી રહ્યા છે. આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે ભવ્ય શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવ કથા વક્તા શ્રી શિવ પ્રેમી જોશી મહારાજ કચ્છ અંજારવાળા. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શાકાજી ઠાકોર અને ગૌ રક્ષક પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારત હિન્દુ મહાસભા દેવરાજજી ઠાકોર, પૂર્વ સરપંચ અને સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેમાં ભજન અને ભોજન સાથે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સમી. અને સર્વોએ ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ શિવપ્રેમી પ્રેક્ષકોને નમ્ર પ્રાર્થના સાથે પહેલાં તો મારો એક પરિચય આપું કે હું એક બ્રાહ્મણ કુળમાંથી આવું છું. મારું મૂળ નામ જોશી વિષ્ણુપ્રસાદ છે અને મારી જન્મભૂમિ આમ તો જો કે બનાસકાંઠા, ઉત્તર ગુજરાત બનાસકાંઠા કાંકરેજ તાલુકાનું ખીમાણા કરીને ગામ છે, પણ બાલ્યાવસ્થાથી ભગવાન મહાદેવની ભક્તિના પ્રભાવથી ઘર છોડી અને છેક કચ્છ મુકામે કચ્છ ક્ષેત્રમાં જઈ અને જેને કર્મભૂમિ બનાવી છે. બાલ્યાવસ્થામાં 11-12 સાંજ સુધી અભ્યાસ કર્યો અને પછી સંસ્કૃત ભાષા શીખી અને સંસ્કૃતનો અભ્યાસ કરી અને પછી સદગુરુ ભગવાન પાસેથી શિવ મહાપુરાણની કથાનું અધ્યયન કર્યું અને પછી ભગવાન મહાદેવની કૃપાથી એક સંકલ્પ સાથે નીકળેલી છે મારી યાત્રા કે પૂરા ભારત વર્ષ સહિત દેશ અને દુનિયામાં દરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન શિવની ભક્તિ ઉજાગર કરવી એ જ અમારા વ્યાસપીઠનો મેન મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અને જે યાત્રા આજે ઉત્તર ગુજરાત વિસ્તારના સમી તાલુકાના બાબરી મુકામે પહોંચી છે અને છેલ્લા 8 દિવસથી અહીંયા સુંદર શિવ મહાપુરાણની મંગલ કથા જેનું ગાયન થઈ રહ્યું છે. અને જે કથાની અંદર બાબરી વિસ્તાર ક્ષેત્રના શિવપ્રેમીઓ અને બાબરી વિસ્તાર ગામ ક્ષેત્રની આસપાસના જે પણ શિવપ્રેમી લોકો છે એ બધાએ સુંદર તનથી, મનથી, ધનથી પોતાનો યથાયોગ્ય રીતે સાથ સહકાર આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે. મોડાસા નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત તારીખ 1/6/2024 થી તારીખ 15/6/2024 સુધી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડાનું આયોજન કરેલ છે, જે અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા તારીખ 3/6/2024 રોજ મોડાસા રેલવે સ્ટેશન, હંગામી બસ સ્ટેશન મોડાસા, 4 રસ્તા, રિક્ષા સ્ટેન્ડ અને માઝૂમ બ્રિજ ગણેશપુરાની સફાઈ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અધિકારી મોડાસા નગરપાલિકા, સેનેટરી ઇન્સ્પેક્ટર મોડાસા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ મોડાસા નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા.